સાહેબ આપણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આંકલાઓમાં જે મહેનત કરી છે અને જેનો આપણે અમિત ચાવડાનો ગઢ કહીએ છીએ, એમાં ભારતીય જનતા પાર્ટીનું જેમને કમળ ખીલ્યું હોય તો એક સાંસદ નહીં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું એમની જોડે ઊભો રહ્યો છું અને ઊભો રહીશ। અને આ વખતે પણ એમને જેટલા પણ આપણે તો એમને વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે એક પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ। હું તમને અહીંયાથી કહું છું કે એક પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ। આખા તાલુકાની જનતાએ જે ડેપ્યુટી મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપના નેતાઓને સાંસદ દ્વારા એમ ધમકીઓ આપવામાં આવતી હતી, એક પણ સીટ કોંગ્રેસની આવશે તો 1 રૂપિયો ગ્રાન્ટ આપવા નહીં દઉં, એવા ભાજપના નેતાઓને આંકલાવ તાલુકાની જનતાએ સડસડતો તમાચો માર્યો છે કે 1 સીટ નહીં, આ તાલુકા પંચાયતમાં બહુમતી સાથે ફરીથી કોંગ્રેસનો તિરંગો ઝંડો આ તાલુકાની જનતાએ લહેરાયો છે। ત્યારે આ તાલુકાની જનતા, અહીંના લોકો, કોંગ્રેસના કાર્યકરો તમારી કોઈ પોકળ ધમકીઓથી બીવાવાળા, ડરવાવાળા નથી। આવનારા દિવસોમાં પણ જો કોઈ એવી ગુસ્તાખી કરશે તો એનો જવાબ પણ આપીશું, લડીશું, તાકાતથી લડીશું ને અહીંના લોકોના કામ પણ કરીશું। તો બસ આ જ પ્રકારની ગુજરાતના રાજકારણની અંદરની માહિતી જાણવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો। આંકલાવ તાલુકા પંચાયતની ચૂંટણીમાં જે રીતે આખા તાલુકાના સર્વ સમાજના, સર્વ વિસ્તારના તમામ લોકોએ કોંગ્રેસના ઉમેદવારો પર વિશ્વાસ મૂકીને તાલુકા પંચાયતમાં બહુમતી આપી છે, આજે પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણીમાં પણ તમામ કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો એકજૂથ રહી અને પ્રમુખ તરીકે સોનલબેન પડિયાર અને ઉપપ્રમુખ તરીકે કનુભાઈ શિવાભાઈ ઠાકોરની સર્વાનુમતે કોંગ્રેસ પક્ષ તરફથી વરણી કરવામાં આવી છે। ત્યારે એવા સંજોગોમાં ફરીથી તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન આવ્યું છે। તમામ ચૂંટાયેલા કોંગ્રેસના પ્રતિનિધિઓ, અમારા પ્રમુખ, ઉપપ્રમુખથી લઈને બધા જ સભ્યોને આખી પાર્ટી આ તાલુકામાં કોઈ પણ જાતના નાત જાત કે પક્ષાપક્ષીના ભેદભાવ વગર આ તાલુકાનો સર્વાંગી વિકાસ થાય, નાનામાં નાના માણસ માટે આ તાલુકા પંચાયતનું પગથિયું, તાલુકા પંચાયતના પ્રમુખની ઓફિસ હંમેશા ખુલ્લી રહે અને અહીંયા આવીને એની પીડા, એની વેદના, એની વાત સંભળાય અને એનું સાનુકૂળ સારું નિવારણ આવે એવા તમામ પ્રયત્નો કોંગ્રેસની ટીમ કરશે। અને સાથે સાથે આખા તાલુકાની જનતાએ જે ડેપ્યુટી મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપના નેતાઓને સાંસદ દ્વારા એમ ધમકીઓ આપવામાં આવતી હતી, એક પણ સીટ કોંગ્રેસની આવશે તો 1 રૂપિયો ગ્રાન્ટ આપવા નહીં દઉં, એવા ભાજપના નેતાઓને આંકલાવ તાલુકાની જનતાએ સડસડતો તમાચો માર્યો છે કે 1 સીટ નહીં, આ તાલુકા પંચાયતમાં બહુમતી સાથે ફરીથી કોંગ્રેસનો તિરંગો ઝંડો આ તાલુકાની જનતાએ લહેરાયો છે। ત્યારે આ તાલુકાની જનતા, અહીંના લોકો, કોંગ્રેસના કાર્યકરો તમારી કોઈ પોકળ ધમકીઓથી બીવાવાળા, ડરવાવાળા નથી। આવનારા દિવસોમાં પણ જો કોઈ એવી ગુસ્તાખી કરશે તો એનો જવાબ પણ આપીશું, લડીશું, તાકાતથી લડીશું ને અહીંના લોકોના કામ પણ કરીશું અને અહીંના લોકોને એનો હક અધિકાર પણ અપાવીશું। ત્યારે ફરીથી કહું છું કે કોઈ પણ જાતના નાત જાત, પક્ષાપક્ષીના ભેદભાવ વગર આ આંકલાવ તાલુકા પંચાયત લોકોની સેવા માટેના પૂરા પ્રયત્નોને કામ કરશે।